નવો આઈફોન લેવાની ખુશીમાં આજે આપણે કરીશું પિઝાની પાર્ટી, એ પણ આપણે જાતે બનાવીને। તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારા ભાઈ ગુજરાતી મિની વ્લોગમાં। તો તમારા ભાઈ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી કે તમારા ભાઈ હિન્દી વ્લોગ બનાવે કે ગુજરાતી વ્લોગ, તો એમાં તમે સૌથી વધારે ભાઈ ગુજરાતી વ્લોગમાં વોટ કર્યો તો તમારા ભાઈ લઈને આવ્યો છે તમારા માટે ગુજરાતી વ્લોગ। તો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા ભાઈ આપણી ઓફિસ પર જવા માટે, અને અહીં આગળ આવીને લાગી ગયો ભાઈ એડિટિંગ કરવા માટે, અને પી લઉં છું ભાઈ મસ્ત એકદમ ગરમા ગરમ ચા, અને પછી આપણે એડિટિંગ પતાવીને આપણે આવી ગયા ભાઈ મોબાઈલની દુકાન પર, અને અહીં આગળ આવીને આપણે લઈ લીધું ભાઈ 16 Pro Max। પછી આઈફોન લઈને આપણે આવી ગયા ભાઈ આપણા ભાઈબંધના કેફે પર, કારણ કે આપણને લાગી ભાઈ ભૂક્કા તોડ ભૂખ। તો આજે આપણે ખાઈશું ભાઈ પિઝા, એ પણ આપણે જાતે બનાવીને। તો અહીં આગળ આવીને આપણો દોસ્તાર પ્રતિક લાગી ગયો ભાઈ પિઝા બનાવવા માટે, અને જિંદગીમાં હું પહેલી વાર એને ભાઈ કશું ખાવાનું બનાવતા જોઉં છું, અને મને નથી ખબર કે કેવો પિઝા બનાવશે, બનીને આવશે ને આપણે ખાઈશું ત્યારે આપણને ખબર પડશે કે પિઝા કેવો બને છે। અને બધું રેડી કરીને ભાઈ થોડી વારમાં પિઝા બનીને આવી ગયો છે, અને ચાખીને જોઈએ ભાઈ કેવો બન્યો છે। નો ડાઉટ ભાઈ બાકી પિઝા તો જોરદાર ભાઈ, થોડી તારીફ કરવી પડે કારણ કે ભાઈ રાત દિવસ એની જોડે ફરવાનું મારે। પછી રાત્રે આપણે આવી ગયા હતા આપણા ભાઈબંધના લગ્નમાં, કારણ કે અહીંયા આગળ હતો વરઘોડો, તો તમારો ભાઈ લાગી ગયો ભાઈ નાચવા માટે। તો ગાઈસ મળીએ ફરીના વ્લોગમાં, તબ તક બાય। અને આજનો આપણો ગુજરાતી વ્લોગ કેવો લાગે ભાઈ કોમેન્ટમાં જરૂર બતાવજો।